નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। ભરૂચમાં ચકચારી મનરેગા કૌભાંડમાં વધારે 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આ ત્રણેયની પૂછપરછ બાદ હજુ પણ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે। તો જલારામ અને મુરલીધર એજન્સીના પ્રોપરાઇટર અને વચેટિયાની ધરપકડ કરવામાં આવી છે। પિયુષ ઉકાડી અને જોધા સફાળની ધરપકડ કરાઈ છે। ગીર સોમનાથના જ શર્મન સોલંકીની પણ પોલીસે ધરપકડ કરી છે। બંને એજન્સીઓ હીરા જોટવા સાથે જ સંકળાયેલા હોવાનું બહાર આવ્યું છે। મનરેગા કૌભાંડમાં અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરાઈ ચૂકી છે। સંવાદદાતા અંકિત જોડાયા છે। અંકિત, જણાવશો કે ચકચારી મનરેગા કૌભાંડમાં વધારે 3 લોકોની ધરપકડ કરાઈ છે। શું વધારે ખુલાસા થયા છે? જી, આખા મામલામાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ હવે પોલીસે ધરપકડનો દોર શરૂ કર્યો છે। સૌથી પહેલી ધરપકડ પોલીસે જે આ કૌભાંડના માસ્ટર માઇન્ડ ગણાતા કોંગ્રેસના ઉપાધ્યક્ષ હીરા જોટવાની કરી હતી અને ત્યારબાદ હવે તેમની સાથે સંકળાયેલા અને તેમના ઈશારે કૌભાંડમાં સક્રિય રહેલા લોકોની એક પછી એક ધરપકડનો દોર શરૂ કરવામાં આવ્યો છે। જેમાં હીરા જોટવાના પુત્ર દિગ્વિજય જોટવાની ધરપકડ કરાઈ ગઈકાલે। ત્યારબાદ આજે વધુ 3 લોકોની ધરપકડ કરાઈ છે, જેમાં હીરા જોટવાએ જે 2 એજન્સીઓ મુરલીધર અને જલારામ એન્ટરપ્રાઇઝના નામ ઉપર જે આખા કામો લીધા હતા અને તેમાં કૌભાંડના આક્ષેપો થયા તેના પ્રોપરાઇટરોની ધરપકડ કરી છે। તો સાથે સાથે સંકળાયેલા વધુ એક વ્યક્તિની ધરપકડ કરી છે। આ તમામ વ્યક્તિઓએ પોતાના નામે પૈસા લીધા બાદ તેના ટ્રાન્ઝેક્શન થયા હતા અને કહી શકાય કે તેની વહેંચણી એક ઓફિશિયલ વેમાં કરવામાં આવી હતી અને આ તમામ જે બેંક સ્ટેટમેન્ટ છે તેના આધારે પોલીસે આ વ્યક્તિઓની ભાગ બટાઈને સ્પષ્ટ કરી હતી અને તેના આધારે હવે તમામની ધરપકડ શરૂ કરવામાં આવી રહી છે। જી અંકિત, માહિતી બદલ આપનો આભાર। મહત્વનું છે કે ભરૂચ મનરેગા કૌભાંડના તાર ગીર સોમનાથ સુધી પહોંચ્યા છે। કોંગ્રેસ નેતા હીરા જોટવાની ધરપકડ બાદ તેમના પુત્ર દિગ્વિજય જોટવાની પણ ધરપકડ કરવામાં આવી હતી। આ ઉપરાંત હાંસોટ તાલુકા પંચાયતમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતા રાજેશ ટેલરની પણ ધરપકડ કરવામાં આવી। બંનેને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે બંનેના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। ભરૂચ જિલ્લાના 3 તાલુકાના 57 ગામમાં મનરેગા યોજનામાં 7 કરોડના ભ્રષ્ટાચાર મામલે એસઆઈટીની તપાસમાં ગીર સોમનાથના વેરાવળની 2 એજન્સીના જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ એજન્સીના નામ ખુલ્યા હતા। એજન્સીઓએ ઓછું મટીરીયલ સપ્લાય કરીને વધારે મટીરીયલ બતાવીને કૌભાંડ આચર્યું હતું અને ત્યારબાદ એસઆઈટીની તપાસમાં હીરા જોટવાનું નામ પણ ખુલ્યું હતું। સત્ય પરેશાન થઈ શકે, પરાજિત ન થઈ શકે। સત્યનો વિજય જ રહેશે। તપાસ બરાબર ચાલે છે, મને વિશ્વાસ છે પોલીસ ઉપર, તંત્ર ઉપર। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ભરૂચમાં મનરેગા એજન્સીની કામ કરતી આ 2 એજન્સીના માલિકના નામ કાગળ પર અલગ હતા, પરંતુ કૌભાંડના બધા જ રૂપિયા હીરા જોટવા અને તેમના સંબંધીના ખાતામાં ટ્રાન્સફર થયા છે। હીરા જોટવાએ અન્યના નામે એજન્સી ખોલીને કૌભાંડ આચર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે અને આઉટસોર્સથી કામ કરતા કર્મચારીઓની સંડોવણી પણ સામે આવી છે। તો મટીરીયલ સપ્લાય કર્યા વગર જ ખોટા જોબ કાર્ડ બનાવી સરકારી રૂપિયા મેળવ્યા હોવાનું બહાર આવ્યું છે। આ જે 2 એજન્સીના જે નામ છે એ નામ કાગળ ઉપર પ્રોપરાઇટર બીજા છે, પરંતુ તેના મેઇન સ્ટેક હોલ્ડર્સને જે મેઇન પૈસા લઈ જતા એ હીરા જોટવા અને અન્ય લોકો છે। જ્યારે ડિટેલમાં પૂછપરછ કરી ત્યારે એ પણ ખબર પડી કે સરકારી કચેરીઓમાં જે આઉટસોર્સના માણસો હતા એ આઉટસોર્સના માણસો આ 2 એજન્સીઓ દ્વારા મૂકવામાં આવી અને ખોટા બિલો રજૂ થયા છે, ખોટી સહીઓ કરી છે અને સરકારમાં આ કામ પૂરા થઈ ગયા છે, વ્યવસ્થિત થઈ ગયા છે અને રેશિયો જાળવીને પૂરા કર્યા છે એવી ખોટી રજૂઆત કરી અને સરકારી નાણાં એ લોકોએ ઉઠાયા।